ડિલિવરી સી સેક્શનથી થઈ છે અને તો પણ કમરમાં હજી દુખાવો થાય છે. સ્પેશિયલી જે એનેસ્થેશિયા આપ્યું હતું એના કારણે કમરમાં દુખાવો થાય છે. ઘણા બધાને એવું લાગતું હોય કે જે કમરમાં સોય નાખવામાં આપી છે એના કારણે જ કમરમાં દુખાવો આવે છે. નાઉ આજે આપણે આની પાછળનું એક સાયન્સ સમજીએ. બેક પેઇન જે ડિલિવરી પછી થતું હોય છે એ ખાલી એ કમરમાં સોયના કારણે નથી હોતું, એ હોય છે બીજા બધા રીઝન્સના કારણે. જેમ કે જ્યારે તમારા મસલ્સ અને બોન્સ પહેલાથી જ વીક હોય છે અને તમે પ્રોપર અમાઉન્ટમાં કેલ્શિયમ વિટામિન ડી સપ્લિમેન્ટ્સ પ્રેગ્નન્સીમાં નથી લેતા અને ડિલિવરી પછી પણ તમે જો એને પ્રોપર અમાઉન્ટમાં ના લો તો એ મસલ્સ તમારા વીક જ રહેવાના છે અને બેક પેઇનની પ્રોબ્લેમ તમારી વધવાની છે. જો તમે પ્રોપરલી બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો અને બ્રેસ્ટ ફીડિંગની તમારું પોસ્ચર કરેક્ટ નથી રહેતું, તમે નમીને બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યા છો યા તમે સૂતા બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યા છો, એવા કન્ડિશનમાં પણ બેક પેઇનની પ્રોબ્લેમ્સ બહુ જ વધી જાય છે. ડિલિવરી પછી કેલ્શિયમ અને વિટામિન ડી આ બંને ઇન ફોર્મ ઓફ વિટામિન્સ એટલે ઇન ફોર્મ ઓફ મેડિકેશન એન્ડ એના જે ડાયટમાંથી સોર્સિસ હોય છે દૂધ, દહીં, પનીર એ બધા લેવા ખૂબ જ જરૂરી છે.